What is transformer? Transformer is an static device which transfers the electrical energy from the one circuit to another circuit without changing frequency, as well as it works or it functions on the basic principle of the electromagnetic inductions, and it also relates or couples two circuits to the one common magnetic circuit. ટ્રાન્સફોર્મર એક એવો સ્ટેટિક ડિવાઇસ છે જેનાથી તમે ઇલેક્ટ્રિકલ એનર્જી એક સર્કિટમાંથી બીજા સર્કિટમાં ટ્રાન્સફર કરી શકો છો, અને એ જે ઇલેક્ટ્રિકલ એનર્જીને તમે એક સર્કિટમાંથી બીજા સર્કિટમાં ટ્રાન્સફર કરો છો એ તમે ફેરાડેઝના લો પ્રમાણે, ફેરાડેઝનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો જે નિયમ છે એ પ્રમાણે તમે એને ટ્રાન્સફર કરો છો. સેકન્ડ, ત્યાં જે બે સર્કિટ છે એ એકબીજાથી ડાયરેક્ટલી કપલ નથી હોતી. બોથ સર્કિટ્સ આર ઇનડાયરેક્ટલી coupled with each other. Otherwise, both circuits are magnetically coupled with each other. એ બંને સર્કિટ મેગ્નેટિકલી એકબીજાથી કપલ છે, જેનાથી તમે ઇલેક્ટ્રિકલ એનર્જી એક સર્કિટમાંથી બીજા સર્કિટમાં ટ્રાન્સફર કરી શકો. એની એક અલગ ડેફિનેશનના ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કરીએ તો ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક AC machine which transfers the electrical energy without changing flux, power and frequency. Flux, power and frequency ને ચેન્જ કર્યા વગર ટ્રાન્સફોર્મર એક એવો ડિવાઇસ છે જે તમારા ઇલેક્ટ્રિકલ એનર્જીને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકે. હવે આની જરૂરિયાત કેમ હોય? વોટ આર ધ બેસિક રિક્વાયરમેન્ટ એન્ડ રિક્વાયર્સ ઇટ ફોર ટ્રાન્સફરિંગ ધ એનર્જી? એનર્જીને ટ્રાન્સફર કરવાની જરૂર શું પડે છે? સેકન્ડ, ટ્રાન્સફોર્મર ઇઝ નોટ અ સિંગલ ફંક્શન ડિફાઇન. એનો એક જ ફંક્શન નથી એનર્જીને ટ્રાન્સફર કરવાનું. It is also defined as the device which changes the level of voltage and current as per the design or requirement. ટ્રાન્સફોર્મર એક એવો ડિવાઇસ છે જે વોલ્ટેજનો લેવલ ચેન્જ કરે છે અને કરંટનો પણ લેવલ ચેન્જ કરે છે. એ વોલ્ટેજને હાઈમાંથી લો પણ કરશે, લોમાંથી હાઈ પણ કરશે. તો કયા લેવલની રિક્વાયરમેન્ટ આપણને છે, કયા એપ્લિકેશનમાં આપણે ક્યાં કેટલું વોલ્ટેજ મેનેજ કરવાનું છે, એ આપણે ટ્રાન્સફોર્મરના હેલ્પથી એ લેવલનો વોલ્ટેજ આપણે મેનેજ કરી શકીએ. The transformer is also a device which changes the level of voltage or current as per or on the basis of its transformation ratio. In a transformation ratio or winding turns na ratio પ્રમાણે એ વોલ્ટેજનો લેવલ અથવા કરંટનો લેવલ ચેન્જ કરે છે. બટ આ વોલ્ટેજનો લેવલ એન્ડ કરંટના લેવલ ચેન્જ કરવાની જરૂર શું? વોટ આર ધ બેસિક નીડ્સ? કેમ? સેકન્ડ, ટ્રાન્સફોર્મર ક્યાં ક્યાં યુઝ થાય છે that will be seen by us. એના પછી આપણે બેસિક પ્રિન્સિપલ ઉપર જઈશું. So need, what is the basic need of transformer? ટ્રાન્સફોર્મરની બેસિક નીડ શું છે? To step up or step down the voltage. Step up and voltage ને step up કરવું અને down કરવું એ એની બેસિક નીડ છે, બેસિક રિક્વાયરમેન્ટ છે. તો જ્યારે તમે પાવર ઓર ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરો છો
જ્યારે તમે ઇલેક્ટ્રિકલ એનર્જી પાવર સ્ટેશનમાં જનરેટ કરો છો તો પાવર સ્ટેશનમાં ઇલેક્ટ્રિકલ એનર્જીનું લેવલ શું હોય? ઇલેક્ટ્રિકલ એનર્જી જે પાવર પ્લાન્ટમાં તમે અત્યારે જનરેશન એન્ડ ટ્રાન્સમિશન અથવા જનરેશન સબ્જેક્ટ સ્ટડી કરતા હશો તો એ સબ્જેક્ટમાં તમે થર્મલ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ગેસ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, આવા બધા પાવર પ્લાન્ટ સ્ટડી કરતા હશો. ત્યાં તમે વોલ્ટેજ જનરેટ કરતા હશો આખા પાવર પ્લાન્ટના હેલ્પથી. તો એ પાવર પ્લાન્ટમાં જે તમે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરો છો એનો લેવલ શું હોય છે? અહીંયા એ લેવલને હું વોલ્ટેજના ફોર્મમાં ઇન્ડિકેટ કરીશ, ના કે પાવર અથવા એનર્જીના ફોર્મ. તો ઇલેક્ટ્રિકલ એનર્જીનું જે લેવલ હોય છે એ 3.3 kV, 3.3 kV અથવા 11 kV, which is most common and universally adopted term it is. And third one is 33 kV. Okay, 3.3 kV means 3300 voltage, 11 kV means 11,000 voltage, 33 kV is 33,000 voltage. 33,000 voltage are rarely used. આપણે almost કયો યુઝ કરીએ છીએ? 3.3 kV, 11 kV and 33 kV. તો તમારો જે વોલ્ટેજનો લેવલ છે એ 3300 છે અથવા 11,000 છે. કિલો means 10 to the power 3. So 30. 33 kV means 33 and there are 3 0 behind the 33 kV. So 3300 volt, 11,000 volt, 33,000 volt. તો આ તમારો લેવલ છે વોલ્ટેજના જે તમે જનરેટ કરો છો. બટ તમે આ લેવલ બહુ લો લેવલ છે. તો તમારે જ્યારે પાવરને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી ટ્રાન્સફર કરવું હોય અને એ ડિસ્ટન્સ બે પોઈન્ટની વચ્ચેનો વધારે હોય ત્યારે આપણને હાઈ વોલ્ટેજ જોઈએ. હાઈ વોલ્ટેજમાં તમારો વોલ્ટેજ હાઈ રહેશે તો કરંટ લો હશે, કરંટ લો હશે તો I2R લોસેસ ઓછું થશે. તમારો પાવર લોસ હોય છે એ ઓછું થશે. તો power loss equals to I2 R. તો તમારો કરંટ વધારે હશે તો એના પ્રોપોર્શનલમાં તમારું વોલ્ટેજ પાવર લોસ પણ વધશે. તો આ પાવર લોસ ઓછું કરવા માટે આપણે શું કરવું પડશે? વી હેવ ટુ રેડ્યુસ ધી કરંટ. કરંટ ઓછું કરશો તો તમારો પાવર લોસ મીન્સ લાઇનનું લોસેસ ઓછું થઈ જશે. તો એના માટે તમારે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવું પડશે. So voltage will increase, so current will decrease, so overall power loss will decrease. Power loss overall decrease થશે. તો આપણે જે પાવર લોસ ડિક્રીઝ થાય છે એના માટે આપણે વોલ્ટેજ ઇન્ક્રીઝ કર્યા છે. તો 3300 11,000 33,000 થી વોલ્ટેજનું લેવલ આપણે કન્વર્ટ કરીને શેમાં? હાઈ વોલ્ટેજમાં લઈ જઈશું. હાઈ વોલ્ટેજ કઈ રેન્જ છે? હાઈ વોલ્ટેજની કઈ રેન્જ છે? તો હાઈ વોલ્ટેજ માટે આપણે રેન્જ જોઈ લઈએ. કેટલી છે? હા બોલો નયન. કહેલે સર રીતા તમે લખ્યું હતું 3.3 kV 11 kV. નહીં, એનાથી પણ હાઈ વોલ્ટેજ આપણે આ જનરેટિંગ વોલ્ટેજ છે.
132 kV અને 220. યસ કે હાઈ વોલ્ટેજ હવે આનાથી ઉપર સ્ટાર્ટ થશે. હાઈ વોલ્ટેજ ની રેન્જ હવે સ્ટાર્ટ થશે આપણી જોડે અહીંયા મેક્સિમમ કેટલા વોલ્ટેજ છે 33,000 વોલ્ટ. So we can assume that the maximum voltage which can be produced by the alternator or a generator is 33,000 volt. Actually 33,000 નથી use કરતા, rarely use કરીએ છીએ in case of any typical situation, but most of time આપણે 11,000 volt વાળું જનરેટર જ યુઝ કરીએ છીએ. તો આપણે અહીંયા માની લીધું છે કે 33,000 પણ યુઝ કરીએ છીએ પ્રોડક્ટ વોલ્ટેજ જનરેટ કરવા માટે. તો 33,000 થી ઉપર જે વોલ્ટેજની રેન્જ છે બધી સ્પેસિફાઈડ છે. આપણે આપણા પ્રમાણે સેટ નથી કરી શકતા કારણ કે સિસ્ટમ સિન્ક્રોનાઇઝ થવું જોઈએ. સપોઝ માને ઓસ્ટ્રેલિયાને પાવર આપવાનું છે તો ઇટ શુડ સિન્ક્રોનાઇઝ. મને ઇંગ્લેન્ડને પાવર આપવાનો છે તો ઇટ શુડ સિન્ક્રોનાઇઝ. It should synchronize. તો સૌથી 33 પછી નેક્સ્ટ જે વોલ્ટેજનો લેવલ છે એ 66 kV છે. ઓકે, એના પછી જે વોલ્ટેજનો લેવલ છે એ 132 kV છે. મીન્સ 1,32,000 વોલ્ટ. એના પછી જે હાઈ વોલ્ટેજનું લેવલ છે ધેટ ઇઝ 220 kV. 220 kV જે તમે તમારા જનરેશનમાં સ્ટડી કરશો કે તમે વોલ્ટેજ જનરેટ કર્યા પછી કેટલા લેવલ ઉપર એને અપ કરો છો તો એ તમારા સેક્શનમાં આવશે. હું એનામાં એ કન્ટેન્ટમાં નથી જતો. ઓકે, 220 kV. Then 400 sorry શું કીધું 400 kV. Then 765 kV. 765 kV ઇન્ડિયામાં બહુ રેરલી જગ્યા ઉપર છે બટ બહુ રેર જગ્યા. ઇટ ઇઝ અંડર રિસર્ચ કારણ કે 400 kV and 765 kV ની વચ્ચે વાસ્ટ ડિફરન્સ છે. તો એ આખું સિસ્ટમ ડેવલપ કરવું પડે. સો ધેટ હેઝ બીન કમિશન and installed at a specific places across the India. તો ઇન્ડિયામાં સ્પેસિફિક પ્લેસ ઉપર જ છે બટ 33 kV ઉપર જે હાયર વોલ્ટેજ છે જેના ઉપર તમે વોલ્ટેજને યા તો ટ્રાન્સમિટ કરશો યા તો ડિસ્ટ્રીબ્યુટ કરશો. તો that level of voltages are 66 kV, 132 kV, 220 kV, 400 kV and 765 kV. તો તમારો જે વોલ્ટેજ હતો 3300 ઉપર તમે જનરેટ કર્યું, 11 kV ઉપર જનરેટ કર્યું અને તમારે ટ્રાન્સમિટ કયા વોલ્ટેજ ઉપર કરવાનું છે 220 kV તો તમારો લોસેસ ઓછો હશે, અથવા 400 kV તો તમારો લોસેસ ઓછો હશે, અથવા 765 kV ત્યારે તમારો લોસ ઓછો હશે. તો આ 11,000 વોલ્ટેજ થી 2,20,000 વોલ્ટ, 4 લાખ વોલ્ટેજ અને 7,65,000 વોલ્ટેજ સુધી લઈ જવા માટે કોઈ એવો ડિવાઇસ જરૂર પડશે જેનાથી તમે આ વોલ્ટેજ ચેન્જ કરી શકો. તમારું જનરેટર તો કેટલું પ્રોડ્યુસ કરે છે 33.3 kV, 11 kV અથવા 33 kV, બટ તમારે વોલ્ટેજને ટ્રાન્સમિટ કેટલા ઉપર કરવાનું છે યા તો 66 kV યા 132. જેટલો લાંબો ડિસ્ટન્સ એટલું વધારે વોલ્ટેજ. તમે સપોઝ અહીંયાથી વડોદરા ભુજ ટુ વડોદરા ટ્રાન્સમિટ કરતા હો તો 220 kV અથવા 400 kV ઉપર ટ્રાન્સમિટ કરશો. બટ તમારે સપોઝ અહેમદાબાદથી પંજાબ ટ્રાન્સફર કરવું છે અથવા અહેમદાબાદથી કર્ણાટકા ટ્રાન્સફર કરવું છે તો આ હાઈ ડિસ્ટન્સ માટે તમે પછી કયો વોલ્ટેજનો લેવલ યુઝ કરશો 765 અથવા એનાથી ઉપર.
તો જેટલો વધારે ડિસ્ટન્સ એટલું વધારે વોલ્ટેજ. તો આ જે વોલ્ટેજની રેન્જ તમે ઇન્ક્રીઝ કરો છો અથવા વોલ્ટેજનું લેવલ ઇન્ક્રીઝ કરો છો, તો એ વોલ્ટેજના લેવલ ઇન્ક્રીઝ કરવા માટે તમે જે ડિવાઇસ યુઝ કરી રહ્યા છો એ ડિવાઇસ શું છે? ટ્રાન્સફોર્મર. This is the device which changes the level of voltage from the one level to another voltage, one level of voltage to another level of voltage, as well as it changes the level of current as per the requirement. Current transformer અને કરંટનો લેવલ ચેન્જ કર્યાથી જે કરંટનો લેવલ જે ટ્રાન્સફોર્મર ચેન્જ કરે છે એવા ટ્રાન્સફોર્મરમાં ક્યાં યુઝ થાય છે એ આપણે પછી ડિસ્કસ કરીશું. બટ ધીસ ઇઝ ધ ડિવાઇસ વિચ transfers the energy from the one set of coil to another set of coil. તો આ છે તમારું ફર્સ્ટ નીડ. સેકન્ડ, અને ક્યાં યુઝ કરીએ છીએ? આ તો તમે પાવર સિસ્ટમની વાત કરી કે ઇટ કેન બી યુઝડ ઇન ધ પાવર સિસ્ટમ. સેકન્ડ, ઇન્સ્ટ્રુમેન્ટ. ટ્રાન્સફોર્મર એઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ. Transformer as an instrument. ટ્રાન્સફોર્મર એઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ. ટ્રાન્સફોર્મર ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કામ નથી કરતો, બટ ઇન્સ્ટ્રુમેન્ટને મેજર કરવા માટે યુઝ કરે. તમે એક સબ્જેક્ટ સ્ટડી કરતા હશો ટ્રાન્સફોર્મર, જ્યાં તમે જેટલા પણ આપણા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પેરામીટર્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સોરી, યુ હેવ બીન સ્ટડીંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટેશન. તો એ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં તમે વોલ્ટેજ, કરંટ, પાવર, ફ્રીક્વન્સી, ફ્લક્સ, જેટલા પણ પેરામીટર્સ છે ઇલેક્ટ્રિકલથી રિલેટેડ છે એ બધા જ પેરામીટર્સને મેજર કરવા માટેની ડિવાઇસ તમે સ્ટડી કરી રહ્યા. સ્ટડી સપોઝ અત્યારે તમારું વધારે કન્ટેન્ટ નહીં પત્યું હોય તો પોટેન્શિયોમીટર પત્યું હશે અથવા બ્રિજેસ સ્ટાર્ટ થયું હશે. કે બ્રિજ શું, બ્રિજ શાના માટે યુઝ થાય છે? પોટેન્શિયોમીટર ચાલુ કર્યું છે અથવા પોટેન્શિયોમીટર શું છે એ સ્ટડી કરી રહ્યા છો, અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન શું છે, એની બેસિક રિક્વાયરમેન્ટ શું છે, એ બધું તમે સ્ટડી કરી રહ્યા હશો. એ બધું તમે સ્ટડી કરી રહ્યા હશો. તો આનાથી શું છે કે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટેશનની રિક્વાયરમેન્ટ છે અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશનની એક લિમિટ હોય છે, રેન્જ, કે એક ઇન્સ્ટ્રુમેન્ટ 5 એમ્પિયર, 10 એમ્પિયર, 50 એમ્પિયર, 100 એમ્પિયર અથવા ઇટ કેન મેઝર અપ ટુ 100 or 200 એમ્પિયર. બટ જ્યારે વોલ્ટેજ બહુ વધારે હોય છે, કરંટની વેલ્યુ વધારે હોય છે, 5000 એમ્પિયર, 2000 એમ્પિયર, તો આ લેવલ ઉપર તમારો મીટરની સાઇઝ બહુ વધારે વધી જાય. ટ્રાન્સફોર્મરની જે સાઇઝ છે, સોરી, ઇન્સ્ટ્રુમેન્ટની સાઇઝ છે 10 એમ્પિયર માટે અથવા 20 એમ્પિયર માટે જ્યારે તમે લેબોરેટરીમાં આવ્યા હશો તો જોયું હશે કે એક બ્લોક હશે. તો સપોઝ 100 એમ્પિયર માટે એનું 10 ગણી સાઇઝ ગણી લો અને 1000 માટે એનાથી 100 ગણી સાઇઝ ગણી લો, તો સાઇઝ કેટલી મોટી થાય એક આટલા 1000 એમ્પિયર કરંટ મેજર કરવા માટે? તો આટલી સાઇઝના સપોઝ 10 મીટર મૂકો એટલે તો 10 રૂમ ઓક્યુપાય થઈ જાય. તો આના કરતાં આપણી જોડે એક ફિઝિબલ ઓપ્શન છે કે એવો ટ્રાન્સફોર્મર યુઝ કરો જેનાથી તમે વોલ્ટેજ મેજર કરવું હોય તો વોલ્ટેજનું લેવલ ડાઉન કરી શકીએ, કરંટ મેજર કરવું હોય તો કરંટનું લેવલ ડાઉન કરી શકીએ, એન્ડ ઓન ધ બેસિસ ઓફ રિડક્શન ઓફ કરંટ ઓર વોલ્ટેજ વી વિલ કેલ્ક્યુલેટ ધ રેશિયો કેલ્ક્યુલેટ કરીશું
કે તમે જે વોલ્ટેજ એન્ડ ડાઉન કર્યું છે, સપોઝ તમારે મેઝર કરવાનું છે, તમારી જોડે 100 વોલ્ટ છે મીટરની રેન્જ, બટ તમારે મેઝર કરવાનું છે 5000 વોલ્ટ. વોલ્ટ કેટલું છે? 100 તમારી જોડે, મીન્સ મીટર 100 વોલ્ટ મેઝર કરી શકે અને તમારે મેઝર કરવાનું છે 5000 વોલ્ટ. તો તમે એક ટ્રાન્સફોર્મર યુઝ કરશો. તમે એક ટ્રાન્સફોર્મર યુઝ કરશો. એ ટ્રાન્સફોર્મરમાં જે તમારું 5000 વોલ્ટ લાઇન સિસ્ટમ અથવા ઇક્વિપમેન્ટનો છે, એનું આઉટપુટ તમે 5000 આ ટ્રાન્સફોર્મરને આપશો. તમે એના ઇનપુટમાં 5000 વોલ્ટ આપશો અને એના આઉટપુટમાં તમને 100 વોલ્ટ મળશે. તમને જે 100 વોલ્ટ મળે છે એ 100 વોલ્ટ તમારે મેઝર કરવાનો છે. તો 100 વોલ્ટ આનું જે આઉટપુટ છે ધેટ વિલ બી કનેક્ટેડ ટુ ધ વોલ્ટ મીટર. અને તમે વોલ્ટ મીટર જે તમારો વોલ્ટ મીટરની રેન્જ છે, 100 વોલ્ટનું જે તમારું મીટર છે જે 100 વોલ્ટ મેઝર કરી શકે છે એની જોડે કનેક્ટ કરી દો. તો વોલ્ટેજ કેટલા વોલ્ટ મેઝર કર્યું? 100 વોલ્ટ. 100 વોલ્ટ મેઝર કર્યું મીન્સ અગર હું આનો રેશિયો ફાઇન્ડ આઉટ કરું તો K ઇક્વલ્સ ટુ વોલ્ટેજ પ્રાઇમરી અપોન સેકન્ડરી. તો પ્રાઇમરી ઇઝ અ 5000 ડિવાઇડ બાય 100. મીન્સ અગર રેશિયો હું જોઉં છું તો રેશિયો કેટલું છે ટ્રાન્સફોર્મરનું? 50. ઓકે, તો K ઇઝ અ 50. તો જે પણ રીડિંગ આવે, તમને એક રેશિયો મળી ગયો, જે પણ તમારું રીડિંગ આવે, સપોઝ અહીંયા 100 વોલ્ટ એની મેક્સિમમ કેપેસિટી છે, બટ માની લો કે અહીંયા 50 એની રીડિંગ આવે છે વોલ્ટ મીટરની. ઓકે, વોલ્ટ મીટર 50 વોલ્ટ બતાવે છે, તો એનો મીનિંગ તમે અહીંયા એનો રેશિયોથી મલ્ટીપ્લાય કરી દો. 50 ઇન્ટુ 50 કેટલું થયું? 50 ઇન્ટુ 50 કેટલું થયું? 2500. હા, 2500. મીન્સ તમારા વોલ્ટ મીટર જેની મેક્સિમમ રેટિંગ 100 વોલ્ટ જ છે, બટ 100 વોલ્ટ વાળું નાનું વોલ્ટ મીટર યુઝ કરીને તમે 5000 વોલ્ટ પણ મેઝર કરી શકો છો. અહીંયા એનું અડધું બતાવ્યું છે કારણ કે મેં આ વેલ્યુ ઓછી લીધી છે. ઓકે, અહીંયા સપોઝ 100 લઈ લો તો ડાયરેક્ટલી 5000 વોલ્ટ. મીન્સ તમારો જે મીટર છે એ મીટર 100 વોલ્ટનું છે, બટ ઇટ ઇઝ હેવિંગ ધ કેપેબિલિટી ટુ મેઝર ધ વોલ્ટેજ અપ ટુ 5000 વોલ્ટ. ડ્યુ ટુ વિચ ડિવાઇસ? કયા ડિવાઇસના કારણે? કયા ડિવાઇસના કારણે? અરે કંઈક બોલશો? હા સર, શું ફરીથી રિપીટ કરો, અવાજ કપાતો હતો. જ્યારે હું ક્વેશ્ચન પૂછું ત્યારે જ તમારો અવાજ કપાય છે? હા સર ક્લિયર જ આવતો તો વોઇસ. હા, તો નયન બોલો, શું મીન્સ તમારો 100 વોલ્ટ 5000 વોલ્ટને 100 વોલ્ટનો મીટર મેઝર કરી શકે છે, તો કોના કારણે આ થયું છે? ટ્રાન્સફોર્મર. હા, એક્ઝેક્ટલી, ટ્રાન્સફોર્મરના કારણે. તો પોઈન્ટ આ છે કે ટ્રાન્સફોર્મર એઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ પણ યુઝ કરી શકીએ છીએ. અહીંયા તો મેં 5000 ટુ 100 વોલ્ટનું રેશિયો વાળું ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે. આપણી રિક્વાયરમેન્ટ સપોઝ 1 લાખ ટુ 1000 વાળું હોય તો એવું પણ યુઝ કરી શકીએ. એ આપણે ડિઝાઇન કરવું પડે. પછી આપણને 20 લાખ ટુ 100 વોલ્ટ હોય તો
20 લાખ વોલ્ટેજ ટુ 100 વોલ્ટ હોય તો પણ આપણે એવું ડિઝાઇન કરીને સ્મોલ મીટરથી લાર્જ સાઇઝ વોલ્ટેજ મેજર કરી શકીએ. ખ્યાલ આવ્યો? યસ સર. ઓકે, આ તો થયું આપણે મેઇન ફંક્શન્સ, નીડ ઓફ ટ્રાન્સફોર્મર એઝ અ electrical energy level, transformer as a instrumentation. Next, we can also use it as a protection. Transformer as a protective device. Transformer transformer in protection. હવે જ્યારે તમે પાવર સિસ્ટમમાં 66,000 વોલ્ટેજ, 1,32,000 વોલ્ટેજ, 2,20,000 વોલ્ટેજ, 4 લાખ વોલ્ટેજ અને 7,65,000 વોલ્ટેજ આવા હાઈ વોલ્ટેજ ઉપર જ્યારે ડીલ કરતા હો, પાવરને મેનેજ કરતા હો, તો આમાં કોસ્ટલી ડિવાઇસીસ યુઝ થતી હોય, ટ્રાન્સફોર્મર યુઝ થતું હોય, જનરેટર યુઝ કરી રહ્યા છો, સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શનની મોટી મોટી સાઇઝની ડિવાઇસીસ યુઝ થતી હોય અને એ બધા જ ઇક્વિપમેન્ટની કોસ્ટ લાખો અને કરોડોમાં હોય છે. તો સપોઝ તમારી એક મિસ્ટેક, તમારી મીન્સ આપણી એક મિસ્ટેકના કારણે આ આખો સિસ્ટમ બ્લો અપ થઈ જાય તો કરોડોનું લોસ એક જ સેકન્ડમાં થઈ જાય અને એ આટલો મોટો લોસ આપણને પોસાય નહીં. આપણે ઘડી ઘડી કરોડોનો ખર્ચો કરી શકીએ નહીં. તો ઇટ ઇઝ મેન્ડેટરી ટુ પ્રોવાઇડ ધ પ્રોટેક્શન. તો 132 kV, sorry, 20,000 વોલ્ટ, 4 લાખ વોલ્ટ, 7,65,000 વોલ્ટ આવા હાઈ વોલ્ટેજીસ ઉપર હાઈ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ યુઝ થાય છે. તો એ જે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ છે એનો ઓપરેશન લો વોલ્ટેજ ઉપર થાય છે કારણ કે સિસ્ટમમાં જે પ્રોટેક્શનનું ડિવાઇસ યુઝ કરી છે એને પણ સપ્લાય તો જોઈએ. તો એને જે સપ્લાય આપીએ છીએ એ આપણે લો વોલ્ટેજ ઉપર, એ જે ડિવાઇસ હોય એ 500 વોલ્ટ, 400 વોલ્ટ ઓર 1000 વોલ્ટ ઉપર ઓપરેટ થતું હોય, એ ડાયરેક્ટલી 7,65,000 વોલ્ટ ઉપર ઓપરેટ ન થતું હોય. તો એ જે ડિવાઇસીસ, સપોર્ટિંગ ડિવાઇસીસ અથવા protective devices अथवा auxiliary devices, all the devices are operated on the low voltage. तो આ ટ્રાન્સફોર્મર શું કરે છે એ હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં કન્વર્ટ કરશે, પછી આ તમારા પ્રોટેક્ટિવ ડિવાઇસીસને ઓપરેટ. સિમિલરલી આ પ્રોટેક્શન માટે થયું જેનું સર્કિટ હું ડ્રો નથી કરતો. Next, all the television radios. તમારામાંથી કોઈએ ટેલિવિઝન અથવા રેડિયો ખોલેલું છે? હા સર. હા સર. તો નયન તમે ખોલ્યું છે? હા સર. ઓકે, સૌથી પહેલા જે આ સપ્લાય આપણે પ્લગમાં નાખીએ એ પ્લગનો સપ્લાય ક્યાં જાય છે? પ્લગમાંથી જે સપ્લાય તમારા રેડિયો અથવા ટેલિવિઝનમાં જાય છે એ ડાયરેક્ટલી ક્યાં જાય છે? આમાં સર ટ્રાન્સફોર્મરમાં. યસ, પહેલા ક્યાં જાય છે? હા, ક્યાં જાય છે? તમારા ટ્રાન્સફોર્મરમાં. તમારા જેવી રીતે તમારો જે મેઇન સપ્લાય છે એ ડાયરેક્ટલી કનેક્ટ હોય છે ટ્રાન્સફોર્મરમાં. એ તમારા ટેલિવિઝન, રેડિયો જે પણ ઇક્વિપમેન્ટ છે એના રેટિંગ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારા ટેલિવિઝન અથવા રેડિયોનું
રેટિંગ શું છે, કેટલા વોલ્ટ ઉપર એ ઓપરેટ થશે, તો એ વોલ્ટેજની રેટિંગ ઉપર એને રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એને ઓપરેટ કરી શકો છો. મીન્સ સપોઝ તમે 230 વોલ્ટ સપ્લાય આપ્યું, તો તમે 230 વોલ્ટ સપ્લાય આપો છો અને એને રિક્વાયરમેન્ટ છે 35 વોલ્ટ અથવા 50 વોલ્ટ અથવા 200 મીન્સ માની લો 200 વોલ્ટ. તો જે પણ વોલ્ટેજની રિક્વાયરમેન્ટ છે એ વોલ્ટેજના રેટિંગ ઉપર એ વોલ્ટેજની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે વોલ્ટેજને એન્ડ ડાઉન અથવા ઓછું વધારે કરી શકો છો. ઓકે, તો ટેલિવિઝન એન્ડ રેડિયોમાં ઇનપુટ ટ્રાન્સફોર્મર તરીકે, ઇન્ટર સ્ટેજ ટ્રાન્સફોર્મર તરીકે અથવા આઉટપુટ ટ્રાન્સફોર્મર તરીકે વર્ક કરે છે, અલગ અલગ પોઝિશનમાં. ફિફ્થ, પાવર ઇલેક્ટ્રોનિક્સ. જેટલી પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે એ બધામાં ગેટ પલ્સ, હાઈ પલ્સ એ પ્રોડ્યુસ કરવા માટે તમને અત્યારે SCR શું છે એ ખ્યાલ નથી, એટલા માટે હું એના ડિટેલમાં નહીં જઉં. પલ્સિસ જનરેશન. પાવર ઇલેક્ટ્રોનિક્સની અલગ અલગ ફિલ્ડ, અલગ અલગ સેક્શન્સમાં યુઝ થાય છે પલ્સ જનરેશન માટે. પલ્સીસ શું છે? પલ્સીસ ને આપણે ગેટ પલ્સ કહીએ છીએ, જે ગેટિંગ સિગ્નલ માટે યુઝ થાય છે, જે તમે આગળ જશો તો તમને ખ્યાલ આવશે. બટ દરેક પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે લેવલને અપ એન્ડ ડાઉન કરવા માટે. નેક્સ્ટ, આઇસોલેશન માટે. કોઈ પણ બે સર્કિટને ઇલેક્ટ્રિકલી અલગ કરવું છે, મેગ્નેટિકલી કપલ્ડ હશે, બટ કોઈ પણ બે સર્કિટને કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટને તમારે ઇલેક્ટ્રિકલી સેપરેટ કરવું છે, તો શું છે, તમારે ટ્રાન્સફોર્મર જોઈએ છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જેની ડેફિનેશનમાં કીધું હતું કે transformer is a static device which changes the level of voltage or which transfers the energy from the one circuit to another circuit due to presence of dual circuit in connection with the one common circuit. Presence in dual circuit in connection with a common magnetic circuit. તો બે સર્કિટને આઇસોલેશન મીન્સ અલગ કરવા માટે, ઇલેક્ટ્રિકલી સેપરેટ કરવા માટે પણ આઇસોલેશન એઝ અ ટ્રાન્સફોર્મર યુઝ થાય છે. આઇસોલેશન ઓફ સર્કિટ્સ, આઇસોલેશન ઓફ સર્કિટ. તો હવે તમે કહેશો સાહેબ આઇસોલેશન કેવી રીતે, એ ખ્યાલ ના આવ્યો. તો લેટ મી ટેલ યુ કે આઇસોલેશન કેવી રીતે. તો માની લો કે આ એક ટ્રાન્સફોર્મર છે,
આ એક ટ્રાન્સફોર્મર છે. આ ટ્રાન્સફોર્મરમાં એક કોર છે, બે કોઇલ છે. બંને કોઇલ, જે ફર્સ્ટ કોઇલ છે અને સેકન્ડ કોઇલ છે, એ બંનેમાં ફિઝિકલ કનેક્શન નથી. બોથ આર ઇલેક્ટ્રિકલી સેપરેટ. એ બંને ઇલેક્ટ્રિકલી સેપરેટ છે. બટ આ બંનેની વચ્ચે એક જ કનેક્શન છે, એ મેગ્નેટિક કનેક્શન છે. જે કોર અથવા જે મટીરિયલ ઉપર આ બંને કોઇલ વાઇન્ડ અપ થઈ છે, એમાં ફ્લક્સ છે. એ ફ્લક્સ આ બંને કોઇલને લિંક કરે છે. એ આપણે જ્યારે થિયરી, બેસિક પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન્સ, એનો નો લોડ કન્ડિશન, ફૂલ લોડ કન્ડિશન્સ, ઇક્વિવેલન્ટ સર્કિટ, EMF ઇક્વેશન, એ બધું જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ કયા સ્ટેટ ઉપર કઈ કન્ડિશન્સ, કયો પેરામીટર ચેન્જ થાય છે. બટ નાઉ વી હેવ ટુ જસ્ટ ફોકસ કે આનો એક સાઈડ તમે કોઈ એક સર્કિટ થ્રુ કનેક્શન આપેલું છે. આ સર્કિટ નંબર 1 છે. સર્કિટ નંબર 1 છે અને બીજા એન્ડ ઉપર સર્કિટ નંબર સર્કિટ નંબર 2 છે. ઓકે, સર્કિટ 1 એન્ડ સર્કિટ 2. તો સર્કિટ 1 સપોઝ હાઈ પાવર ઉપર ઓપરેટ થાય છે અને સર્કિટ 2 લો પાવર ઉપર ઓપરેટ થાય છે અને બંને એકબીજાના ડાયરેક્ટ કનેક્શનમાં આવી જાય તો સર્કિટ 2 જે 5 વોલ્ટ 10 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે, માની લો આ 10 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે અને આ 230 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે. તો સપોઝ આ બંને સર્કિટ ડાયરેક્ટલી એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો અગર આના લીકેજ ઓર માઇનર ડિફેક્ટ પણ થાય છે તો આની ઇફેક્ટ ડાયરેક્ટલી તમારી સર્કિટ 2 ઉપર થશે અને સર્કિટ 2 ના જે કોમ્પોનન્ટ છે એ લો પાવર રેટિંગ માટે ડિઝાઇન થયા છે અને બધા ડેમેજ થઈ જશે. તો એ સર્કિટ 2 સેપરેટ રહે સર્કિટ 1 થી. સર્કિટ 1 નો ઇફેક્ટ સર્કિટ 2 ઉપર ના આવે. જે હાઈ વોલ્ટેજ અથવા હાઈ પાવરની સર્કિટ છે એનો ઇફેક્ટ અથવા એનો ઇમ્પેક્ટ સર્કિટ 2 જે લો પાવરની રેટિંગ, લો રેટિંગ और લો વોલ્ટેજ રેટિંગ અને લો પાવર રેટિંગની સર્કિટ છે અથવા એના જે કોમ્પોનન્ટ છે એ પણ લો પાવર રેટિંગ ઉપર ડિઝાઇન થયા છે કે હાઈ પાવર રેટિંગના સર્કિટના કોન્ટેક્ટમાં આવશે તો ડેમેજ ના થાય અથવા ડેમેજ થવાથી પ્રોટેક્શન આપવા માટે આપણે અહીંયા ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે જે બંને સર્કિટને સેપરેટ કરે છે. So this is the concept, isolation of circuit. Means કોઈ પણ બે સર્કિટ ને સેપરેટ કરવા માટે પણ આ ટ્રાન્સફોર્મર યુઝ થાય છે. નેક્સ્ટ, ટ્રાન્સફોર્મર ઇઝ ઓલ્સો યુઝડ Transformer is also used in communication system. Transformer. Sir, thank you. તમે ચાલુ કરશો એટલે શું કરી દીધું તો હું નેક્સ્ટ ટાઈમ કરું પછી ઓટો હીલિંગ કરી Transformer in communication. ગુડ મોર્નિંગ. શું કરો છો? હું કહું કે આપણે મેં છે ને એક ચેપ્ટર રાખ્યું અને બીજા ચેપ્ટરના બે ટોપિક રાખ્યા. તમારું શું છે? ટ્રાન્સફોર્મર ઇન કોમ્યુનિકેશન મીન્સ જે તમે મોબાઈલ ઉપર વાત કરો છો તો રેડિયો સિગ્નલ્સ
પાસ થતો હોય હજુ તો તમારી જે જોડે એ સિગ્નલ્સ છે એ સિગ્નલ્સમાં પણ પાવરને અપ એન્ડ ડાઉન કરવા માટે વોલ્ટેજને અપ એન્ડ ડાઉન કરવા માટે આપણે ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. So now after accomplishing or explaining these 7 points, you might have understood what are the basic requirement of transformer in electrical and electronics field. આના પરથી તમને લાઇટ આઈડિયા આવી ગયું હશે કે ટ્રાન્સફોર્મર કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કે એ દરેક પોઈન્ટ અને દરેક સ્ટેજ નાનું ડિવાઇસ હોય કે મોટું ડિવાઇસ હોય એ દરેક ડિવાઇસીસમાં તમારો ટ્રાન્સફોર્મર યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ તમે ઘરે મિક્સચર યુઝ કરતા હો તો મિક્સચરમાં પણ ચર્નર ગ્રાઇન્ડર બધું જ યુઝ કરતા હો ઘરે ડોમેસ્ટિક પર્પઝ માટે, તો ત્યાં એ જે ડિવાઇસીસ છે એમાં ડાયરેક્ટલી 230 વોલ્ટ આપણે યુઝ નથી કરતા. So there are even used the low voltages. So those low voltages are performed or transferred with the help of transformer. So નાનામાં નાનું ડિવાઇસથી લઈને મોટામાં મોટો ડિવાઇસ સુધી તમે ટ્રાન્સફોર્મરનો યુઝ કરો છો. જે તમારું ટ્રેન છે, ટ્રેનમાં જે પાવર તમે કલેક્ટ કરો છો, પાવર કલેક્ટ કર્યા પછી જે ટ્રાન્સફોર્મર ના હેલ્પથી તમે હાઈ વોલ્ટેજથી લો વોલ્ટેજમાં કન્વર્ટ કરો છો. ટ્રેનમાં જે ઇલેક્ટ્રિક મોટર્સ ઓપરેટ કરો છો એ 1000 વોલ્ટ 2000 વોલ્ટ और 5000 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે. બટ જે તમારું ઓવરહેડ લાઇન છે એ 25000 વોલ્ટ કેરી કરે છે. 25000 વોલ્ટ ડાયરેક્ટલી તમે મોટરને નથી આપી શકતા. એના માટે આપણે ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ, જે ટ્રાન્સફોર્મરનો યુઝ કરીને આપણે 25000 વોલ્ટને 5000 માં કન્વર્ટ કરી શકીએ છીએ. So this is electrical energy level. Electrical energy level ને ચેન્જ કરવા માટે ટ્રાન્સફોર્મર એઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તરીકે યુઝ કરવા માટે. Then transformer in protection, દરેક પ્રોટેક્શન ડિવાઇસીસને સપ્લાય માટે એઝ અ ઓક્ઝિલરી સપ્લાય સિસ્ટમ ટેલિવિઝન એન્ડ રેડિયો સિસ્ટમમાં પણ યુઝ થાય છે. દરેક પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસમાં યુઝ થાય છે અથવા પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટ્સમાં યુઝ થાય છે. કોઈ પણ બે સર્કિટને સેપરેટ કરવા માટે આઇસોલેશન ઓફ સર્કિટ્સ, ફોર ધી આઇસોલેશન ઓફ સર્કિટ ટ્રાન્સફોર્મર ઇઝ ઓલ્સો સિગ્નિફિકન્ટ ડિવાઇસ. નેક્સ્ટ, ટ્રાન્સફોર્મર ઇન કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન માટે પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પલ્સ ટ્રાન્સફોર્મર પણ આવે છે અને રેડિયો ઓર ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સને પણ આપણે જ્યારે ટ્રાન્સમિટ કરવાનું હોય તો રેડિયો સિગ્નલ્સને પણ આપણે અપ એન્ડ ડાઉન કરી શકીએ છીએ વિથ ધી હેલ્પ ઓફ ટ્રાન્સફોર્મર. તો જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરને આપણે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ફોર્મમાં અલગ અલગ રીતે આપણી રિક્વાયરમેન્ટ અથવા સિસ્ટમની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ચેન્જ કરીને યુઝ કરી શકીએ છીએ. So this is the significance of transformer what we have studied. Now we are going to study about the basic construction of transformer. Transformer નો constructions કેવો હોય છે. અહીંયા સુધીમાં તમને કોઈ ક્વેરી હોય તો મને પૂછી લો અથવા we will go on the next topic. No question, sir. છે કોઈને કોઈ ક્વેશ્ચન? No, sir. No, sir. Okay. So now
there are basically two main component in the transformer. Transformer માં બે main component છે. So first one is core. First one is a core, second one is a winding or coil, જે પણ તમે કહી શકો. Okay, first one is a core, second one is a winding. So સૌથી પહેલા winding means coil, જે તમને ખ્યાલ છે. But we will focus on the core. Core શું છે? Core is the heart of transformer. ટ્રાન્સફોર્મર નું જે હાર્ટ છે એ કોર છે. જે તમે એનર્જી ટ્રાન્સફર કરો છો એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં, એ ઓન્લી કોના કારણે પોસિબલ છે? ડ્યુ ટુ ધી હાઈ ગ્રેડ ક્વોલિટી ઓફ કોર. કોરની એક સારી ક્વોલિટીના કારણે. So we will focus optimum on the core, and winding, you know that it is a kind of copper or aluminum winding which will be wound in the specific manner. એક specific way માં એ disc type, helical type, distributed form type, એ અલગ અલગ ટાઈપના ફોર્મ છે જેમાં આપણે કોઇલને વાઇન્ડ અપ કરી શકીએ અથવા કોઇલને વાઇન્ડ કરી શકીએ. But core is the most important part of the transformer. So we will see the core. So when we will go to see the core, so as a core we can use two parts. આપણે કોર તરીકે બે પાર્ટ યુઝ કરી શકીએ. ફર્સ્ટ વન ઇઝ soft iron. Or second, laminated silicon steel. There are two main parts. First one is the soft iron, second one is the laminated silicon steel. અને laminated silicon steel અથવા soft iron યુઝ કરવાનો મેઇન રીઝન એ છે કે તમે આયરન લોસીસને મિનિમાઇઝ કરી શકો. આયરન લોસીસમાં સ્પેસિફિકલી હિસ્ટેરેસિસ લોસ. સોફ્ટ આયરન જે શબ્દ મેં યુઝ કર્યો છે એ શબ્દ આપણે બહુ નાનામાં નાનો ટ્રાન્સફર માટે યુઝ કરીએ છીએ અથવા એ યુઝ નથી કરતા. So soft iron word will be ignored. આપણે જે સ્ટડી કરીશું એ laminated silicon steel. So we will study 3 out of 3 components
લેમિનેટેડ શું છે? લેમિનેશન શું છે? લેમિનેશન કોને કહેવાય? સિલિકોન શું છે? સિલિકોનનું ઇફેક્ટ શું છે કોરમાં? અને સ્ટીલ as you know that it is a metal, so metal is okay, but lamination, silicon steel, what is the effect of lamination and what is lamination, what is silicon and what is the effect of silicon in the laminated steel માં silicon નો શું ફંક્શન છે, કેમ યુઝ કરવામાં આવ્યો? so we will study laminated silicon steel. If we are having the time, so we will go through it. 2 minutes છે, ટોપિક પૂરો નહીં થાય, so we will keep it for the ahead. Okay, so next lecture માં આપણે 4 સ્ટડી કરીશું અને એના પછી બેસિક પ્રિન્સિપલ ઓર બેસિક ઓપરેશન ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછી દો. સર એકવાર સ્ક્રીન બતાવી દેજો ને. ફર્સ્ટ યુઝ ઓફ ટ્રાન્સફોર્મર જે ફર્સ્ટ હતું ને એ અને સેકન્ડ. હા, આ સ્ક્રીન કે પછી બીજી સેકન્ડ પેજ? હા સર એક જ મિનિટ, આ લખવાનું થોડું બાકી છે એટલે. ઓકે. અને સર સેકન્ડ, આ ફર્સ્ટ તો થઈ ગયું ઇલેક્ટ્રિકલ એનર્જી લેવલ, અને સેકન્ડ વાળું just hold on. આમાં જે સર સમજાયું હતું ને ટ્રાન્સફોર્મર એઝ એ ઇન્સ્ટ્રુમેન્ટેશન, આનું આગળનું પેજ. હા, હા સર ઓકે. ઓકે સર. સર વિડીયોની લિંક મોકલી દેજો ને સર. હા, વિડીયો હું મૂકી દઉં છું, પાછો તમે જોઈ લો. સર આપણે ડીસી સર્કિટમાં હતું ને ટ્યુટોરિયલ આપ્યા હતા ને 1 થી 5,